ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે એક સારા એવા ચેપ્ટર વિશે વાત કરવાની છે, ન્યૂટનના ગતિના નિયમો વિશે. તો આપણને ખબર છે કે ભાઈ મેકેનિક્સ છે ને એના બે પાર્ટ છે. એક તો આવે તમારું શુદ્ધ ગતિ વિજ્ઞાન અને બીજું આવે ખાલી ગતિ વિજ્ઞાન. જે શુદ્ધ ગતિ વિજ્ઞાન છે ને એને આપણે કાઇનેમેટિક્સ કહીએ છીએ. અને કાઇનેમેટિક્સમાં આપણે છે ને ગતિના કારણોની ચર્ચા નથી કરવાની કે ગતિ શા માટે થઈ એ કાંઈ નથી જોવાનું. પણ જે તમારું ડાયનામિક્સ આવે ને એ સારું એવું છે, કેમ કે એમાં શા કારણે ગતિ થઈ, ગતિ થવા પાછળના કારણો કયા જવાબદાર છે, શું એવું કારણ છે કે ભાઈ જે બધું હોય બરાબર ને, પદાર્થ હોય, પાર્ટિકલ હોય, એ ગતિ કરે, એના વિશે માહિતી મેળવીશું. તો ચેપ્ટરનું નામ છે ગતિના નિયમો, બરાબર, ન્યૂટનના ગતિના નિયમો. તો તમે આયા નોટ પણ બનાવી શકો, જે લોકોને નોટ બનાવવી હોય એ. તો હવે જો આમાં છે ને આપણે ખબર છે કે ન્યૂટનના ગતિના 3 નિયમો છે, એ 11માં આમાં ભણીશું, બરાબર. તો એ જ ખાલી અત્યારે તો ભણીશું કે કેટલા 3 નિયમોને કઈ રીતના આપણે ઇક્વેશન બેઝ ઉપરથી સાબિત કરીશું એ ધ્યાન રાખીશું, બરાબર. અને હું આમાં દાખલા પણ કરાવીશ, તો ધ્યાન આપજો. તો જો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ આવે, શું લખીએ, પ્રથમ નિયમ, બરાબર, ફર્સ્ટ લો ઓફ ધી ન્યૂટન. તો ઇંગ્લિશમાં પણ તમે લખી શકો લો ઓફ મોશન, બરાબર. આ લો ઓફ મોશન અને ફર્સ્ટ લો ઓફ ધી ન્યૂટન ફર્સ્ટ લો કહી શકાય, બરાબર. તો જો હવે આપણને ખબર છે કે કોઈ પદાર્થ હોય, કોઈ વસ્તુ હોય, એ ગતિ કરે, બરાબર. પણ ગતિ ક્યારે કરે? જ્યારે એના પર કાંઈક ને કાંઈક ફોર્સ એટલે કે બળ લગાડવામાં આવે. હવે બીજું પણ એ છે કે કોઈ વસ્તુ હોય, બરાબર, એ ગતિમાં હોય અને એના પર આપણે ક્યારેક બળ લગાડીએ, બરાબર, તો એ શા માટે અટકી જાય, એનો વેગ હોય એ શા કારણે ધીમો પડી જાય, એના વિશે આ ન્યૂટનના ગતિના પહેલા નિયમમાં આપણને માહિતી મળે છે. અને જો તમે જોયું હશે કે જ્યારે કોઈ બસ હોય, બરાબર, ધીરે ધીરે એ સ્થિર હોય, પછી એમાં તમે એને એસેલરેટ કરો એટલે કે એ ગતિમાં આવી જાય, પછી ધીરે ધીરે બ્રેક મારો તો એનું શું કહેવાય કે ફરીથી એ સ્ટોપ થઈ જશે. તો એ જ આમાં ભણવાનું છે. તો જો આમાં આપણે બસને એવું બધું કાંઈ એક્ઝામ્પલ નહીં લેવું, આ એકદમ હું તમને સિમ્પલ સમજાવું કે જો પહેલાં શું હશે, કોઈક ને કોઈક એક પાર્ટિકલ હશે અથવા તો દડો, બોલ તમે કહી શકો, બરાબર. તો પહેલાં તો જો આ શું હશે કે પેલી આપણે એવી કન્ડિશન લઈએ કે આ જે હશે તમારો બોલ એ સ્થિર પડેલો, બરાબર. આમ આ કાંઈ પણ ગતિ નથી કરતો, સ્થિર છે એકદમ. આપણે અહીંયા કાંઈ પણ બળ નથી લગાડતા. હવે જો બળને એ બધું ખબર હશે કે બળ કોને કહેવાય, બરાબર ને. તો F = 0 ન્યૂટન, બળનો એકમ ન્યૂટન છે. તો આ બધું બેઝિક છે, બરાબર. આપણે થોડુંક આમ એડવાન્સ ભણાવીશું, તો આ બધું બેઝિક વસ્તુ તમને ખ્યાલ હોવું જોઈએ. તો પેલું શું કન્ડિશન આવે કે જે તમારો બોલ છે, બરાબર, એ સ્થિર રહેલો છે અને આપણે એના પર કાંઈક ને કાંઈક બળ નથી લગાડતા, બળ લગાડતા જ નથી, બરાબર. તો આ પ્રવેગ પણ ઓબ્વિયસલી બળ 0 આવશે, બરાબર. અત્યારે જો પહેલા નિયમમાં જે લોકોને કન્ફ્યુઝન હોય એ કન્ફ્યુઝ નહીં થતા, કેમ કે આ બીજા નિયમ ઉપરથી થઈ જશે કે શા માટે આયા પ્રવેગ એનો 0 થઈ ગયો. ઓલરેડી પ્રવેગને આ બધું મેં ભણાવી દીધું, તો કાંઈ ડરવાની જરૂર નથી, બરાબર. તો હવે જો બોલ એનું સ્થાન નહીં બદલશે એ આપણને ખબર છે, બરાબર, કેમ કે એના પર કાંઈ ને કાંઈ બળ લગાડતા જ નથી. હવે બીજું કન્ડિશન એ આવે કે હવે આને આ જ બોલ લઈ લે, બરાબર. આનું દળ પણ તમે લઈ શકો કે આ બોલ છે એનું દળ એમ જેટલું છે. 2 બોલ પણ લઈ શકો, બરાબર. આનું પણ દળ અથવા તો એમ રાખો, આના પર પણ 0 ન્યૂટનનું બળ લગાડીએ, બરાબર. તો આ બંને સ્થિર હશે. આ તમે એ બોલ કહી શકો, આને બી કહી શકાય. હવે બીજું કન્ડિશન એ આવે કે આ જો પેલી કન્ડિશન, પેલીમાં તો શું થઈ ગયું કે ભાઈ બંને બોલ સ્થિર રહેલા છે, બરાબર ને. હવે બીજું હશે કે બંને ગતિમાં છે, એટલે કે ગતિ લખીએ, બરાબર. તો હવે આ એ બોલ, બી બોલ સેમ જ, આનું દળ તમે એમ એ લઈ શકો, આનું દળ એમ બી લઈ શકો, બરાબર. હવે જો આ વેગ પકડશે, કેમ કે આના પર હું કાંઈક ને કાંઈક ફોર્સ લગાડું, બરાબર ને, FA જેટલું, ને આના પર તમે FB જેટલું બળ લગાડો, ફોર્સ લગાડો, બરાબર, કાંઈક ને કાંઈક. હવે જો તો આ ધીરે ધીરે શું પકડશે, ઓબ્વિયસલી બંને બોલ વેગમાં આવી જશે, બરાબર. જો બંને બોલ વેગમાં આવી જાય, ધારો કે એના પર કાંઈક ને કાંઈક આપણે બળ લગાડીએ, બરાબર, F જેટલું, આયા FA જેટલું બળ લગાડીએ અને આયા FB જેટલું બળ લગાડીએ. તો હવે કહેવાનું શું મતલબ છે કે જો પહેલાં તો જે આપણું પેલું હતું, બરાબર ને, કે જે તમારો બોલ હશે એ સ્થિર હશે જ્યારે એના પર 0 ન્યૂટનનું બળ લગાડું.
હવે બીજું શું થઈ ગયું કે હવે આપણો બોલ છે ને, બોલ એ ગતિમાં આવી ગયા, બરાબર. એ અને બી બંને બોલ હશે એ ગતિમાં આવી ગયા, કેમ કે એના પર હું કાંઈક ને કાંઈક ફોર્સ લગાડું, બરાબર, કાંઈક ને કાંઈક ફોર્સ એપ્લાય કરું. તો જે આપણો એમ એ બોલ હશે, બરાબર, જેનું માસ એમ એ જેટલું છે, એમ બી બંને વેગમાં, વેગ કેટલું પકડે, વી એ જેટલું ને આ કેટલો વેગ પકડે, વી બી જેટલું. તો હવે શું થયું કે જો આ સ્થિર પદાર્થ, જો આ સ્થિર જે તમારો સ્થિર બોલ છે, બરાબર, કોઈ પાર્ટિકલ છે એ સ્થિર જ રહેવાનો. ક્યારે? કે જ્યારે એના પર હું 0 ન્યૂટનનું બળ લગાડું, બરાબર. હવે બીજો કેસ શું થઈ ગયો કે જો સ્થિર પદાર્થ જો સ્થિર જ રહેવાનો, બરાબર, જ્યારે એના પર 0 ન્યૂટનનું ફોર્સ લગાડીએ ત્યારે બળ જ નથી આપતા. હવે બીજું કેસ શું થઈ ગયું કે આના પર મેં બળ લગાડ્યું, બરાબર. જો પેલા સ્થિર હતો, આ થઈ ગયું, બરાબર ને, આ થઈ ગયું સ્થિર હતો, પણ એના પર મેં કાંઈક ને કાંઈક ફોર્સ એપ્લાય કર્યું, બરાબર, કાંઈક ને કાંઈક ન્યૂટનનું ફોર્સ એપ્લાય કર્યું, તો એ બંને જે બોલ હશે એ અને બી એ ગતિમાં આવી ગયા, બરાબર. તો એક એ થઈ ગયું કે જો તમારો સ્થિર પદાર્થ હશે, બરાબર, એ કેમાં આવી ગયો? ગતિમાં આવી ગયો. ક્યારે ગતિમાં આવી ગયો? કે એના પર કાંઈક ને કાંઈક આપણે ફોર્સ એપ્લાય કર્યું. ને જો અહીંયા તમારો જે પ્રવેગ હતો, બરાબર, એ 0 હતો ને, કેમ કે બળ 0 તો ઓબ્વિયસલી ભાઈ પ્રવેગ પણ 0 થઈ જવાનો. પણ અહીંયા તમારો પ્રવેગ, જો અહીંયા બળ પણ નહીં, શૂન્ય થાય, બરાબર, એટલે કાંઈક ને કાંઈક આનો પ્રવેગ પણ હશે, બરાબર, અને વેગ પણ હશે. હવે ત્રીજું કેસ શું આવે? હવે ત્રીજું કેસ એ જ છે, જો આપણે આને જ લઈએ, બરાબર. ત્રીજા કેસમાં શું લઈએ કે જે આપણો સ્થિર પદાર્થ છે, બરાબર, સ્થિર પદાર્થ એ ગતિમાં આવી ગયો. હવે જે આપણો આ ગતિમાન પદાર્થ છે, જે વી વેગથી ગતિ કરે, બરાબર, આ વી એ વેગથી ગતિ કરે, આ વી બી વેગથી, આનું દળ કેટલું હશે? એમ એ જેટલું, આનું એમ બી જેટલું. હવે આ જો ઓબ્વિયસલી છે ને, આ સ્થિર નથી, બરાબર ને, આ ગતિમાં છે, ગતિ કરે. તો હવે હું ફરીથી આના પર કાંઈક ને કાંઈક બળ એપ્લાય કરું, બરાબર. જો અહીંયા પણ બળ આપેલું, એના લીધે ગતિમાં આવી ગયો, અને ફરીથી આના પર કાંઈક ને કાંઈક આપણે ન્યૂટનનું ફોર્સ એપ્લાય કરીએ, બરાબર. આના પર એફ એ જેટલું ને આના પર એફ બી જેટલું. તો હવે શું થઈ જશે? ઓબ્વિયસલી હવે શું થાય કે આ જે તમારો ગતિમાન પદાર્થ છે ને એ સ્થિર થઈ જશે. જેવું પેલું, જો પેલું અહીંથી કે સ્થિર હતો એ ગતિમાં આવી ગયો, જ્યારે બળ લગાડવામાં આવે ત્યારે, અને ફરીથી બળ લગાડું તો પેલી કન્ડિશન જે હતું, પેલું જે હતું કે જે સ્થિર હતું, બરાબર, સ્થિર અવસ્થા હતી, એમાં એવું જ થઈ ગયું કે જો પહેલાં શું થઈ ગયું કે સ્થિર હોય, બરાબર, એ ગતિમાં આવી જાય, અને ગતિમાન જે પદાર્થ હોય એ ફરીથી એના પર કાંઈક ને કાંઈક આપણે બળ એપ્લાય કરીએ, બરાબર, તો એ સ્થિર થઈ જશે. તો આ થઈ ગયો તમારો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ કે જો સ્થિર પદાર્થ પર કાંઈક ને કાંઈક બળ એપ્લાય કરવામાં આવે, બરાબર, ફોર્સ લગાડવામાં આવે તો એ ગતિમાં આવી જાય, અને જે ગતિમાન પદાર્થ છે, બરાબર, ગતિમાન પદાર્થ પર કાંઈક ને કાંઈક આપણે બળ લગાડવામાં આવે તો એ ફરીથી સ્થિર થઈ જશે. તો આ બધું થઈ ગયું, એકદમ બેઝિક થઈ ગયું, બરાબર, કે જ્યારે કોઈ સ્થિર પદાર્થ પર બળ લગાડવામાં આવે તો એ ગતિમાં આવે છે, અને ગતિમાન પદાર્થ હોય, બરાબર, એના પર બળ લગાડવામાં આવે તો એ સ્થિર થઈ જાય. તો સિમ્પલ છે, જો આમાં કાંઈ નથી. પણ જે બીજો નિયમ આવે ને એમાં ધ્યાન રાખીશું, બરાબર, કેમ કે એક સારો એવો ઇક્વેશન વાળો છે, તો એ ધ્યાન રાખજો. ન્યૂટનનો બીજો નિયમ, તો જે લોકોને આમાં લખવું હોય ડેફિનેશન, બરાબર, તો કાંઈ નહીં લખી શકો કે સ્થિર પદાર્થ હોય એ ગતિમાં આવી જાય, અને ગતિમાન પદાર્થ હોય એ ફરીથી સ્થિર થઈ જાય જ્યારે એના પર કાંઈક ને કાંઈક આપણે બળ લગાડીએ ત્યારે. અને આ ફિગર પણ દોરી શકો. હવે છે ને જે બીજો નિયમ છે ને એ બહુ સારો એવો છે, કેમ કે એના લીધે આપણને ખબર પડશે. જો જે તમારો બીજો નિયમ છે ને એના ઉપરથી જ ખબર પડી કે પહેલો નિયમ સાબિત કરી શકાય, બરાબર, ઇક્વેશન વાળો છે, તો ધ્યાન આપજો. તો પહેલાં તો જો બીજો નિયમ સમજતા પહેલાં આપણને એક નાના એવા ટોપિક વિશે વાત કરી લઈશું, ધેટ ઇઝ કોલ્ડ મોમેન્ટમ, બરાબર, વેગમાન. તો વેગમાન એટલે કે કાંઈ નહીં, સિમ્પલ દળ ગુણ્યા વેગ, બરાબર. દળ ગુણ્યા વેગના જે ગુણાકાર હોય ને એ આપણને વેગમાન આપે, ખબર છે ઓબ્વિયસલી ભાઈ, સદિશ રાશિ છે. તો આ તમે જોયું હશે કે જો કોઈક માનો કોઈ વેગમાનને સમજવું હોય ને તો સિમ્પલ લેંગ્વેજમાં સમજી શકાય કે આયા કોઈક રહેલું છે, બરાબર, ન્યૂટન રહેલો. પહેલાં તો ન્યૂટન ઉપર છે ને આપણે સફરજન
બરાબર, એમ માનીએ કે સફરજન પડે અને ન્યૂટન હવે બીજો ક્યાં રહેલો છે કે નારિયેળીના ઝાડ પર રહેલો છે, બરાબર. તો હવે છે ને એના ઉપર નારિયેળ પડે, બરાબર, કોકોનેટ પડે. તો જોઈ લેજો. તો હવે શું થઈ જશે, જો આનું દળ હશે એમ એ જેટલું, આનું દળ હશે એમ બી જેટલું, બંનેનો જે વેગમાન હશે એ વેગ સમાન હશે. કાંઈ નહીં, સિમ્પલ. પહેલાં ન્યૂટન તમારા સફરજનના ઝાડ ઉપર બેઠેલો છે અને બીજું નારિયેળીના ઝાડ પર બેઠેલો છે. તો જો પેલું ન્યૂટનના માથા પર શું પડશે કે સફરજન પડશે અને બીજું ઓબ્વિયસલી નારિયેળ પડશે. તો શું થાય કે જો મને કોઈ જણાવી શકે કે શું થાય બે કન્ડિશનમાં? ઓબ્વિયસલી કે આમાં વધારે ન્યૂટનના જે માથા પર બળ લાગશે ને એ નારિયેળીના કેસમાં વધારે લાગશે, બરાબર. જ્યારે નારિયેળ અરે સિમ્પલ છે, બરાબર. જ્યારે આના પર ન્યૂટન પર સફરજન પડશે અને બીજી વાર નારિયેળ પડશે ત્યારે કાંઈક ને કાંઈક એના માથા પર ફોર્સ લાગશે ને તો બંને અલગ અલગ હશે ફોર્સની વેલ્યુ, બરાબર. અહીંયા પણ કાંઈક અલગ બળ જોવા મળશે, આના પર પણ કાંઈક અલગ બળ જોવા મળશે, બરાબર. એવું શા માટે થયું? કેમ કે ઓબ્વિયસલી જે તમારું સફરજન હશે, બરાબર, એનું દળ બહુ નાનું એવું હશે, બરાબર. એમ એ વેરી લેસ ધેન ટુ એમ બી. સફરજનનું ઓબ્વિયસલી દળ નાનું હશે, બરાબર, પણ જે નારિયેળનું દળ હશે એ વધારે હશે. તો જેનું અહીંથી પણ કહી શકાય કે જો વેગમાનને સમજવું હોય ને તો જેનું જો વેગમાન હશે, ભાઈ એક તો ખબર છે કે દળ અને વેગ પર આધાર રાખે. તો જો જેનું દળ વધારે હશે ઓબ્વિયસલી એનું વેગમાન વધારે હશે અને જેનું દળ ઓછું એનું વેગમાન ઓબ્વિયસલી ઓછું હોવાનું. જેનું દળ વધારે એનું વેગમાન વધારે અને જેનું દળ ઓછું એનું વેગમાન પણ ઓછું. તો જો અહીંયા જે બોલ પડશે, બરાબર, સફરજન પડશે ન્યૂટનના માથા પર, ત્યારે ન્યૂટનને ઓછું વેગમાનનો એક્સપિરિયન્સ થાય, બરાબર. પણ અહીંયા જ્યારે નારિયેળીમાંથી નારિયેળ પડશે ત્યારે વધારે વેગમાનનો ઓબ્વિયસલી રિસ્પોન્સ આવશે. કેમ કે આ જે નારિયેળ હશે, બરાબર, એનું દળ વધારે હોવાનું. તો આ તમારો થઈ ગયો. ખાલી વેગમાન વિશે માહિતી આપી દીધી કે દળ ગુણ્યા વેગ એને વેગમાન કહીએ છીએ. તો જો બીજો નિયમ આપણને હજી ખબર નથી, બરાબર, સાબિત કરવો પડે. સાબિત તો કરીશું પણ પહેલાં જોઈ લેશું કે બીજો નિયમ એટલે કે શું થઈ ગયો કે જો સમયની સાપેક્ષે જ્યારે વેગમાનમાં ફેરફાર થાય, સમયની સાપેક્ષે વેગમાનમાં થતો ફેરફાર એ આપણને બળ આપે છે, બરાબર. કે જો સમયની સાપેક્ષે જ્યારે વેગમાન બદલાય, જો તંત્ર, હા એ વાત કરીશું પછી, પણ પહેલાં આ જોઈ લઈએ કે સમયની સાપેક્ષે વેગમાનમાં થતો ફેરફાર એ આપણને બાહ્ય બળના મૂલ્ય વિશે માહિતી આપે, અથવા તો સમયની સાપેક્ષે વેગમાનમાં થતો ફેરફાર એ બાહ્ય બળ જેટલો હોય. તો જેને લોકોને વ્યાખ્યા લખવી હોય એ લખી શકે, બરાબર. તો આ ન્યૂટનના ગતિનો બીજો નિયમ થઈ ગયો કે વેગમાનના ફેરફારનો દર એ બાહ્ય બળ જેટલો હોય. અને જો વેગમાનમાં ફેરફારનો દર આપણને ગોતવો હોય ને તો સિમ્પલી બે કોઈ તંત્ર લઈ લો, બરાબર. આમાં તમે લઈ શકો કે એનું અંતિમ જે વેગમાન હશે, બરાબર, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન કરી શકો તો તમને વેગમાનમાં ફેરફારનો દર મળશે. તો જો આના ઉપરથી વેગમાનનો ફેરફારનો દર મળે અને ઓબ્વિયસલી એના ઉપરથી આપણને બાહ્ય બળ વિશે પણ માહિતી મળી જાય. તો આ સિમ્પલ ન્યૂટનના ગતિનો બીજો નિયમ થઈ ગયો. તો આ બધું તમને બુકમાં આપેલું છે ઓલરેડી, બરાબર. અહીંયા તમે લખી શકો થિયરીને આ ખાલી સમજવા માટે લખવું હોય તો લખી શકો. બાકી બધું બુકમાં આપેલું છે, હું તમને ખાલી કોન્સેપ્ટ સમજાવી દઉં એટલે કામ થઈ જાય. હવે બીજું શું આવે કે જો આ જે તમારું અહીંયા હજી મને આ પહેલા નિયમમાં શું થઈ ગયું કે હા ભાઈ બળ તો હોય, બરાબર, બળ નામનો જે ભૌતિક રાશિ હોય એ છે, પણ એનું મૂલ્ય કેટલું હોય એ હજી પહેલા નિયમથી કંઈ સાબિત નથી થયું. બીજા નિયમથી તો આપણને ખાલી વેગમાનમાં કેટલો ફેરફાર થાય સમયની સાપેક્ષે એની માહિતી મળે, પણ આ જે બાહ્ય બળ હોય, બરાબર, જો આ બાહ્ય બળનું મૂલ્ય કેટલું હોય એના વિશે હજી ખબર નથી. આમાં ઓબ્વિયસલી જો વેગમાનનું આપણને મૂલ્ય ખબર પડી ગઈ કે દળ ગુણ્યા વેગ એ ઓબ્વિયસલી વેગમાનમાં થતો ફેરફાર આપે, પણ આનું મૂલ્ય ખબર હોવી જોઈએ. તો કઈ રીતના સાબિત કરીશું? તો મેં તમને કીધું કે વેગમાનમાં થતો ફેરફાર એ એના બાહ્ય બળ જેટલો હોય છે. તો સાબિત કરીએ, બરાબર. આ જો આ ઇમ્પોર્ટન્ટ છે. આ શું થાય? F = ma. આ આપણને ફોર્મ્યુલા સાબિત કરવાની છે કે બાહ્ય બળનું વેલ્યુ કેટલી હોય કે એક તો એના પ્રવેગ જેટલું અને એના દળ જેટલું, એ આપણને ઓબ્વિયસલી ફોર્સ વિશે માહિતી આપે. તો આનું કરીએ સાબિતી, બરાબર. પહેલાં આપણને ખબર છે કે જો બીજો નિયમ ઉપરથી F dp/dt લખી શકાય. હવે મને કોઈ જણાવી શકે કે વેગમાનમાં ફેરફાર
હા વેગમાનમાં ફેરફાર તો બરાબર, પણ વેગમાન કેટલું હોય? ઓબ્વિયસલી દળ ગુણ્યા એનું વેગ જેટલો તો લખી શકે બરાબર. તો જો કઈ રીતનું સાબિત કરું? હવે એમ છે એ કોન્સ્ટન્ટ હશે, કેમ કે જો હવે દળ બાય કોન્સ્ટન્ટ રહેવાનું ને કોન્સ્ટન્ટ વસ્તુ ના બદલાય એ ખબર હોવી જોઈએ બરાબર. તો એને ઓબ્વિયસલી બહાર કાઢી નાખો, વિકલનની બહાર બરાબર. આનું વિકલન કરવાનું છે. હવે એફ એમ ને એમ. હવે મને ખબર છે કે ભાઈ વેગમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે જ્યારે પદાર્થ હોય એનો વેગ બદલાય એ મને શું માહિતી આપે? ઓબ્વિયસલી પ્રવેગ વિશે માહિતી આપે. તો આ સાબિત થઈ ગયું. તો આ તમારો ન્યૂટનના ગતિનો બીજો નિયમ થઈ ગયો, અથવા તો ન્યૂટનના ગતિના બીજા નિયમથી આપણને સિમ્પલી આ તમારું જે એક્સટર્નલ ફોર્સ હોય બરાબર એ કેટલું હોય એ આના ઉપરથી ખબર પડી જાય. તો જો આ એક સારું એવું છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ બરાબર. હવે આના ઉપરથી છે ને જે બીજો નિયમ એના ઉપરથી હું પહેલો નિયમ પણ સાબિત કરી શકું. હવે તમે મૂકો કે બાહ્ય બળ શૂન્ય છે બરાબર, 0 ન્યૂટનનું બાહ્ય બળ લાગે છે, અથવા તો કોઈ સ્થિર પદાર્થ છે એના પર બાહ્ય બળ, ગતિમાન પદાર્થ રાખીએ બરાબર, ગતિમાન પદાર્થ છે એ ગતિમાં છે અને એના પર આપણે કાંઈ પણ બાહ્ય બળ નથી લગાડતા. હવે ફોર્સ 0 ઓબ્વિયસલી તો તમારો શું થઈ જશે? પ્રવેગ 0 બરાબર, કેમ કે અહીંયા ડાયરેક્ટ સમપ્રમાણમાં છે એમ કોન્સ્ટન્ટ રહે. હવે એ 0 તો v કેવો થઈ જશે? વેગ એનો આપણને ખબર છે કે જો અહીંથી પ્રવેગ એટલે કે dv બાય dt, પ્રવેગ એટલે કે વેગ, વેગમાં થતો સમયની સાપેક્ષે ફેરફાર બરાબર. આ પ્રવેગનું મૂલ્ય મૂકો કેમ કે 0 છે બરાબર, પ્રવેગ 0. હવે ખબર છે કે 0નું જે વિકલન થાય એ અચળ થઈ જાય બરાબર. સિમ્પલ. આ કહેવા શું માગે કે જો આ તો ફોર્મ્યુલાથી મેં સાબિત કરી દીધું કે જે બળની વેલ્યુ હોય બરાબર એ શૂન્ય હોય તો ઓબ્વિયસલી આના પ્રમાણે જે તમારો પ્રવેગ હશે એ પણ શૂન્ય થઈ જશે અને વેગ હશે એ અચળ રહે. તો આ કહેવા શું માગે? સિમ્પલી આપણે સમજવું હોય તો કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ હોય બરાબર, ગતિમાન પદાર્થ હોય એના પર તમે કંઈક બાહ્ય બળ જ નથી આપતા. ધારો કે કોઈ બસ ગતિ કરતી હોય બરાબર, એના પર તમે કંઈ બ્રેક જ નથી મારતા. બ્રેક મારવું એટલે કે એના પર બળ લગાડવું, બળ જ નથી આપતા. તો ઓબ્વિયસલી એની જે ગતિ હશે બરાબર, જે ગતિ હશે, જે એનો વેગ હશે એમાં ફેરફાર નહીં થાય. જેવો વેગ હશે બરાબર, કોન્સ્ટન્ટ વેગ હશે જે પ્રમાણે સેટ કરેલો એ પ્રમાણે રહેશે બરાબર, વેગ અચળ રહે, કેમ કે ફોર્સ જ આપણે 0 લગાડીએ, ફોર્સ જ નથી આપતા. ઓકે, તો હવે આપણે વાત કરીએ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વિશે. ત્રીજો નિયમ છે ને એકદમ સિમ્પલ છે અને સમજવો પણ એકદમ સિમ્પલ છે, તો ધ્યાન આપજો. ન્યૂટનનો ત્રીજો નિયમ, થર્ડ લો ઓફ ન્યૂટન. તો આમાં શું કરીશું? જો મેં તમને કીધું હતું ને કે જો ક્રિયાબળ હોય ને એક કોઈ પદાર્થ પર આપણે બળ લગાડીએ, માનો કે 10 ન્યૂટનનું, તો જે સામેવાળો પદાર્થ હશે ને એ પણ આપણા પર બળ લગાડશે, પણ વિરુદ્ધ દિશામાંનું. જો બળના મૂલ્ય સમાન હશે પણ એકબીજાની વિરુદ્ધ હશે. તો એક આપણે કામ કરીએ, જો કઈ રીતના સમજીશું. અને કોઈ પદાર્થ A છે, અહીંયા કોઈ પદાર્થ B રાખેલો છે. હવે આ V વ્યક્તિ એકબીજા તરફ ગતિ કરે છે. ધારો કે એક સમય આવશે ને તો જે પહેલાં આનું લઈએ, B પદાર્થ છે ને એ પર એટલું બળ લગાડે કે B દ્વારા A પર લાગતું બળ. એવી જ રીતે જે A દળો હશે ને એ પણ B પર બળ લગાડશે. એ કેટલું હશે? FAB જેટલું. જો B દ્વારા A પર લાગતું બળ, B દ્વારા A પર લાગતું બળ, એવી જ રીતે જે A પદાર્થ હશે ને એ પણ B પર બળ લગાડશે. માનો કે જો આ બે બળના મૂલ્ય છે ને સમાન છે, આપણે રાખીએ કે આ પણ 10 ન્યૂટનનું છે અને એનું જે આ વિરુદ્ધ દિશામાંનું બળ છે ને એ પણ 10 ન્યૂટનનું છે. બળની વેલ્યુ અહીંયા સમાન હશે. જો FAB ઇઝ ઇક્વલ ટુ કરીને FBA, અહીંયા બંને બળની વેલ્યુ સમાન હશે. પણ મેં તમને કીધું ને કે જો બળની વેલ્યુ સમાન છે પણ એકબીજાની વિરુદ્ધ બળ લગાડે, આ 10 ન્યૂટનનું બળ બરાબર લાગે, આ પણ 10 ન્યૂટનનું બળ લગાડશે પણ વિરુદ્ધ દિશામાંનું. એક ધન હશે તો એક ઋણ હશે અને કુલ બળ કેટલું થઈ જાય? આ બંનેનું આપણે કરવું હોય તો સરવાળો તો 0 ન્યૂટનનો. બંને પદાર્થ પર લાગતું કુલ બળ આપણે FNT એટલે કે કુલ બળ, ટોટલ બળ અહીંયા શૂન્ય થઈ જશે. તો આ એક થઈ ગયું કે જો આને આપણે કહીએ પ્રતિબળ અને આને કહીએ એનું આને ક્રિયાબળ કહીએ તો આ એનું
પ્રતિક્રિયા બળ, બરાબર. બંને બળોના ત્રીજો નિયમ એમ જ છે કે બંને બળોના મૂલ્ય આયા કેવા છે, સમાન છે, પણ એકબીજાની વિરુદ્ધમાં બળ લગાડશે. તો આ એક સારો એવો થઈ ગયો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. હવે છે ને તમારો એક સારો એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે, ધ્યાન રાખજો, વેગમાન સંરક્ષણનો નિયમ, કન્ઝર્વેશન ઓફ ધી શું કહેવાય, લિનિયર મોમેન્ટમ. તો આ એક આઈએમપી ટોપિક છે, બરાબર. આમાંથી બહુ બધા પ્રોબ્લેમ બનતા હોય છે અને 11માં પણ આઈએમપી ટોપિક છે. તો આમાં શું થાય કે કોઈ એક તંત્ર હોય, બરાબર, કોઈ એક તંત્ર હોય, એ પેલા એક સ્થિતિ પર હોય, પછી ધીરે ધીરે ગતિ કરીને એનું વેગમાન બદલાય. હવે વેગમાન વિશે તો આપણને આઈડિયા. ત્યારે જો તંત્રનું કુલ વેગમાન કેવું રહેવું જોઈએ, અચળ રહેવું જોઈએ, બરાબર, કોન્સ્ટન્ટ રહેવું જોઈએ, એટલે કે એનું સંરક્ષણ થવું જોઈએ. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન ના બદલાવવું જોઈએ. તો એ આપણે સાબિત કરીશું કે કઈ રીતનું વેગમાનનું સંરક્ષણ થાય, એ ધ્યાન આપજો. તો કાંઈ નહીં કરીશું, આમાં પણ આપણે બે બોલ લેશું, એ અને બી. ધારો કે આનું દળ હશે એમ એ, આનું દળ હશે તમારું એમ બી જેટલું. હવે છે ને જો આ વી એ વેગથી ગતિ કરે ને બી બોલ હશે એ વી બી વેગથી ગતિ કરે, બરાબર. તો બંને બોલ એકબીજાની નજીક આવે. જો બંને બોલ એકબીજાની નજીક આવે તો આને આપણે રાખ્યાનું, જો આનું વેગમાન કેટલું થઈ જશે, પી એ જેટલું, અને આનું વેગમાન કેટલું હશે, પી બી જેટલું, દળ ગુણ્યા વેગ. અને માનો કે આ બંને દળ સમાન જ હશે એવું લઈએ, બરાબર. તો આ પહેલી સ્થિતિ થઈ ગઈ, બરાબર, અથડામણ પહેલાની, બરાબર, કે જ્યારે કોલ્યુઝન નથી થયું એની પરિસ્થિતિ થઈ ગઈ. હવે શું થાય, હવે જો હવે એવું માનીએ કે જો આ પ્રારંભિક વેગમાન છે, બરાબર ને, પ્રારંભિક વેગમાન. હવે બંને બોલ એકબીજા સાથે ભટકાઈ જાય અને એકબીજાની વિરુદ્ધ થાય, વિરુદ્ધ ગતિ કરશે, અથવા તો એક દિશામાં પણ જઈ શકે, પણ આપણે એવું માનીએ કે આ એકબીજાની વિરુદ્ધ ગતિ કરે છે, બરાબર, એટલે કે અલગ અલગ ડાયરેક્શનમાં જઈએ. તો હવે મેં તમને કીધું કે આ જે શું હશે, આ બોલ હશે, બરાબર, એ આને વેગમાન આપી દઈએ, પી એ હશે, એ પી એ નામનો જે બોલ હશે એ બીને વેગમાન ટ્રાન્સફર કરશે અને બી બોલ બરાબર એને ટ્રાન્સફર કરશે. તો આ એક સિમ્પલ આપણે સમજી શકાય. તો હવે એના જો વેગમાં ફેરફાર થઈ જશે, કેમ કે વેગમાન ટ્રાન્સફર થયું, તો હવે આનું જો વેગમાન કેટલું થઈ જશે બદલાઈને, પી એ ડેશ જેટલું, નાનું પી બી ડેશ જેટલું, બરાબર, વેગમાન બદલાઈ જાય કેમ કે એકબીજાની વિરુદ્ધ ગતિ કરે. હવે આ હવે શું કહેવાય કે અથડામણ બાદની સ્થિતિ થઈ ગઈ, બરાબર, આ કન્ડિશન થઈ ગઈ. ને આયા અંતિમ વેગમાન, આ પ્રારંભિક વેગમાન અને આ અંતિમ વેગમાન. તો મારે સાબિત શું કરવાનું છે, સિમ્પલ, કાંઈ નહીં કે તંત્રનું, જો આ મારે સાબિત કરવાનું છે કે આ તંત્રનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન ના બદલાવવું જોઈએ, બરાબર, આ કોન્સ્ટન્ટ થઈ જવું જોઈએ. તો એ આપણે સાબિત કરીશું. તો હવે આપણને ખબર છે કે જો ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો, વેગમાનમાં ફેરફારનો દર, એફ ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીપી. હવે જો કોઈક બળ હશે, બરાબર, કોઈક બળ હશે, એ એક સમય સુધી લાગે, જેને બળનો આઘાત પણ કહીએ છીએ, બરાબર, સિમ્પલ. અને ડીપી એટલે કે વેગમાનમાં ફેરફારનો દર મારે ગોતવો હોય તો કાંઈ નહીં, અંતિમ માઇનસ પ્રારંભિક વેગમાન કરી શકું કે આમાં કિંમત મૂકું તો આ ઇક્વેશન શું બની જાય, એફ ડી ટી. જે લોકોને નોટ બનાવી હોય એ બનાવી શકે. તો આ એક આપણું જનરલાઇઝ ફોર્મ બની જાય, બરાબર, કે જો આ શું કહેવા માગે કે બળનો આઘાત, એક સમય સુધી બળ લાગે, બરાબર, તંત્રનું અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો કાંઈ નહીં, હવે હું શું કરીશ, એ માટે કેટલું એનું શું કહેવાય કે બળનો આઘાત આવે બોલ માટે, અને બી માટે કેટલું આવે એ લખવાનું છે. તો એ બોલ માટે, બરાબર, એ બોલ માટે હું કઈ રીતનું લખીશ, ધ્યાન આપજો. જો અહીં એ બોલ પર એક તો બળ લાગશે બી દ્વારા, તો આમ લખી શકું કે એ પર, અથવા તો આમ લખી શકાય કે બીના લીધે એ પર બળ લાગે. જો સમય બંને માટે સમાન લઈએ, અને આયા મને જો અંતિમ વેગમાન કેટલું છે, પી એ જેટલું, બરાબર, ને પ્રારંભિક વેગમાન માઇનસ પી એ જેટલું. તો આ પહેલું ઇક્વેશન તમારું થઈ ગયું. ને સેમ આપણે કોના માટે હવે લખીએ, બી બોલ માટે લખો. જો એકદમ હું તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દઉં તો એવી જ રીતે જે બી બોલ હશે, બરાબર, એના પર એ બોલ
કાંઈક ને કાંઈક બળ લગાડશે. તો આમ લખી શકાય એના લીધે બી પર લાગતું બળ, બરાબર, આ સમાન હશે. આયા કેટલું વેગમાન હશે? એક તો અંતિમ વેગમાન પી બી જેટલું અને પ્રારંભિક વેગમાન પી એ જેટલું. આ તમારું ઇક્વેશન નંબર 2 થઈ ગયું. બસ હવે શું કરવાનું છે? ઇક્વેશન નંબર જો આ એક મિનિટ હો, આયા માઇનસ સાઇન આવશે, કેમ કે આયા ત્રીજો નિયમ આવે ને ન્યૂટનનો કે બળોના મૂલ્ય સમાન હોય પણ વિરુદ્ધ દિશામાં બળ લાગે, તો આયા પણ માઇનસની સાઇન. હવે હું શું કરીશ? ઇક્વેશન 1 અને 2ની રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ કમ્પેર કરી દઉં. તો એફ એ બી ડીટી માઇનસ એફ બી એ ડીટી જેટલું. હવે આમાંથી ડીટી કેન્સલ આઉટ, તો શું વધે? એફ એ બી માઇનસ એફ બી એ. તો આ તમારો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ સાબિત થઈ ગયો, બરાબર. જો બળોના મૂલ્ય સમાન હશે પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં, તો વેગમાનના સંરક્ષણના નિયમ ઉપરથી ત્રીજો નિયમ પણ સાબિત કરી શકાય. અને હજી વેગમાનના સંરક્ષણનો નિયમ સાબિત કરીશું. તો હું શું કરીશ? કાંઈ નહીં, બંને ઇક્વેશનને હવે શું કરાય કે રાઈટ સાઈડ કમ્પેર કરી દઉં. પી એ માઇનસ પી એ, બરાબર, પી એ ડેશ. હવે આ કમ્પેર કરો આની સાઈડ, તો આમાં શું થઈ જશે? માઇનસને અંદર ગુણી નાખો, માઇનસ માઇનસ પ્લસ. હવે ડેશવાળા પદ એક સાથે કમ્પેર કરી દે. પી એ ડેશ પ્લસ અને આ સાઈડ લાવો પી બી ડેશ, પી એ અને પી બી. તો આની જગ્યાએ આપણે લખી શકાય કે આ શું થઈ ગયું? અંતિમ વેગમાન ને આ શું થઈ ગયું? પ્રારંભિક વેગમાન. તો પી કેવું થઈ ગયું? અચળ થઈ ગયું, કોન્સ્ટન્ટ. તો આ વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત થઈ ગયો કે જો તંત્રનું અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન સમાન થઈ ગયું અને પી છે ને અચળ રહે, એટલે કે વેગમાનમાં કાંઈ પણ ફેરફાર નહીં થાય, બરાબર. વેગમાન સંરક્ષણનો નિયમ આના ઉપરથી સાબિત થઈ ગયો અને ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ પણ સાબિત થઈ ગયો. અને આ એક સારો એવો આઈએમપી ટોપિક છે. ન્યૂટનના ગતિના આપણે 3 નિયમ સાબિત કરી દીધા. અને જો આ 3 નિયમ ઉપરથી બહુ બધા પ્રોબ્લેમ આવતા હોય છે, અને કઈ રીતના આ ટાઈપના મિકેનિક્સના જે પ્રોબ્લેમ હોય ને એને સોલ્વ કઈ રીતના કરવા, તો એ હું તમને સિમ્પલ રીતમાં શીખવાડી દઈશ. તો એક પેલું પ્રોબ્લેમ લઈએ. એમાં શું કીધું કે એક આ ટાઈપની દિવાલ છે, દિવાલ સાથે એક દોરી બાંધેલી છે અને દોરીના છેડે એક 6 kgનો જે દળનો પદાર્થ હશે, બરાબર, એ લટકાવેલો છે. કાંઈ નહીં, દિવાલ છે અને દિવાલ સાથે એક દોરી બાંધેલી છે અને દોરીના છેડે 6 કિલો દળનો એક પદાર્થ લટકાવેલ છે. હવે શું થાય કે કોઈ પણ દળ હોય, બરાબર, એના પર પેલું તો લાગશે mg, બરાબર. એક તો એનું દળ ગુણ્યા એનો ગુરુત્વ પ્રવેગ, પેલું તો વજન બળ લાગે. અને દોરી છે એટલે કે એના છેડે કોઈ પણ વજનવાળી વસ્તુ લટકાવવામાં આવે તો પેલું તો આમાં તણાવ બળ ઉત્પન્ન થાય, બરાબર ને. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે બીજું કેસમાં શું કીધું? આ એક પેલી કન્ડિશન થઈ ગઈ. હવે બીજા કેસમાં એમ કીધું કે જો દોરીના છે ને એક એક્ઝેક્ટ પી બિંદુ લેવાનું છે, એકદમ સેન્ટરમાં લેવાનું છે. સેન્ટરના છેડે છે ને કાંઈ નહીં 50 ન્યૂટનનું બળ લગાડવાનું છે. તો હવે જો આ સાઈડ રાઈટ સાઈડ હું બળ લગાડું દોરી પર, બરાબર, એટલે કે દોરી હવે ઓસિલેટ કરશે, એ આપણને ખબર. તો હવે શું થાય કે જો કાંઈક ને કાંઈક દોરીમાં શું ઉત્પન્ન થાય? એક તો જો આના લીધે આમાં તણાવ બળ ઉત્પન્ન થાય, બરાબર, એને કહીએ T2. અને આના લીધે પણ જો દોરી આમ ઓસિલેટ કરશે અને આના લીધે પણ આમાં કાંઈક ને કાંઈક શું ઉત્પન્ન થાય? T1 નામનું તણાવ બળ. આ દળના આના જો વજન બળના લીધે T2 જેટલું તણાવ બળ ઉત્પન્ન થયું, બરાબર, ઉપરની સાઈડ. અને જે આ 50 ન્યૂટનનું બળ લગાડીએ ને એના લીધે તણાવ બળ T1 ઉત્પન્ન થયું. હવે આપણને ખબર છે કે જો હવે શું થાય કે અહીંયા કાંઈક ને કાંઈક ખૂણો બનશે થીટા જેટલો, બરાબર, ને આ પણ થીટા જેટલો ખૂણો બનાવશે, કેમ કે આ બંને સમાન હશે, એ આપણે કહેવાનું છે, બરાબર. તો હવે જો આ થીટાનું મૂલ્ય કેટલું હોય, આ ખૂણો બને એનું, એ મારે સાબિત કરવાનું છે. હવે આપણને ખબર છે કે ભાઈ જો થીટા ખૂણો બને તો 2 એના ઘટકો બને, બરાબર, એક તો સમાંતર ઘટક અને એક લંબ ઘટક, બરાબર. તો આ ઘટકને આપણે શું કહી શકીએ? એક તો જો આ T1નો, બરાબર, T1ના 2 ઘટક બનશે, T1 cos થીટા ને આ સાઈડનો ઘટક, બરાબર, આ સાઈડનો આ સમાંતર અને આ લંબ ઘટક T1 sin થીટા. અને બીજું શું કીધું કે આ તણાવ બળ T1 અને આ T2. તો આ થીટા એંગલ કેટલો હોય એ મારે સાબિત કરવાનો છે, બરાબર. જો આ વસ્તુ કોઈને ના સમજાય ને તો શું કરવાનું? આ ટાઈપના જે મિકેનિક્સના પ્રોબ્લેમ આવે, સિમ્પલ આનું સોલ્યુશન કરવું હોય ને કાંઈ નહીં, FBD, બરાબર, ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનું. કઈ રીતનું બનાવીશું
એ ધ્યાન રાખજો. પહેલાં શું કહેવાનું કે જે બળ હોય ને એને ખાલી કન્સિડર કરવાના, કેમ કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ, જેટલું બળ આપણે આપીએ બરાબર એનું જ વિરુદ્ધ દિશામાંનું બળ લાગશે એ આપણને ખબર. તો એ ટાઈપનું ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીશું. જો ધ્યાન આપજો, આના માટે બનાવીએ તો નીચેની સાઈડ કેટલું બળ લાગે mg જેટલું બરાબર. નીચેની સાઈડ આ જેટલું બળ હશે ને એને કેન્સલ કરતું એક બળ લાગશે ઉપરની સાઈડ T1 જેટલું બરાબર. T2 રાખે બરાબર, T2 જેટલું લાગે ઉપરની સાઈડ લાગે અને નીચેની સાઈડ mg. હવે આપણને ખબર છે કે ઓલમોસ્ટ બળના મૂલ્ય સમાન હોય છે, ન્યૂટનના ગતિનો થર્ડ લો બરાબર. હવે P પોઈન્ટ પાસે જોઈએ કે જો P પોઈન્ટ પાસે જેટલા બળ લાગે ને એ બધા ફ્રી બોડી ડાયાગ્રામમાં બનાવી લઉં. 50 ન્યૂટન. હવે એને કેન્સલ કરતું બળ કેટલું લાગે T1 sin થીટા બરાબર. T1 sin થીટા એક આ સાઈડ લાગે રાઈટ સાઈડ અને એનું કેન્સલ કરતું T1 sin થીટા. હવે નીચેની સાઈડ પણ લાગે ને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ mg અને આ ઉપરનું પણ બળ તમે આમાં કેન્સલ શું આમાં તમે યુઝ કરી શકો બરાબર. ને જો mg અથવા તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ mg એને કેન્સલ કરતું બળ કેટલું લાગે T1 cos થીટા બરાબર. જો 50 ન્યૂટનને કેન્સલ કરતું બળ T1 sin થીટા, આ વજન બળને કેન્સલ કરતું બળ T1 cos થીટા બરાબર. બસ હવે કાંઈ નથી કરવાના, ઇક્વેશન બનાવી લેવાનું છે. તો T2 કેટલું થઈ જાય સિમ્પલ આ 6 ને જીની વેલ્યુ કેટલી 10 તો બરાબર. તો તમને એક તણાવ બળની મૂલ્ય મળી ગયો. હવે એવી જ રીતે આ બધા ઘટકો માટે લખી નાખો. તો જો હું કઈ રીતનું લખીશ, એક તો કેટલું લાગશે જો આ નીચેની તરફ પણ T2 આવશે બરાબર ને T2 તો તમે લખી શકો, અથવા તો ડાયરેક્ટ જો T1 cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg. હવે ખબર છે કે mg કેટલું છે આયા 60 ન્યૂટન સિમ્પલ. આ પેલું થઈ ગયું કેમ કે T1 cos થીટા અને mg કેટલું છે 60 ન્યૂટન જેટલું બરાબર. હવે હું શું કરીશ, હવે બીજા માટે આપણે જોઈએ કે આ સાઈડ કેટલું લાગે. તો આયા જો આયા કેટલું લાગશે T1 sin થીટા બરાબર ઇઝ ઇક્વલ ટુ આ 50 ન્યૂટન. મેં કાંઈ નથી કર્યું, બસ બળના ઘટક લખી નાખા. જો T1 cos થીટા જેટલું ઉપર તરફ લાગે એટલું નીચે તરફ વજન બળ બરાબર. આના માટે લખું T1 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન. હવે શું કરીશ, હવે કાંઈ નહીં, ઇક્વેશન 1/2 કરું અથવા તો 2/1 કરીએ, કેમ કે આપણે ટેન્જેન્ટનું મૂલ્ય લેવાનું છે. તો થઈ જશે ઇક્વેશન 2/1. તો શું આવશે T1 sin થીટા ના છેદમાં આવી જાય T1 cos થીટા. જો હવે શું થાય 50/60 કરવા પડે તો આ કેન્સલ કરો. T1 sin બાય cos 10 ને 5/6 એનું મૂલ્ય, કેમ કે આમાં મારે ખૂણો ગોતવાનો છે તો 10 ઇન્વર્સ કરો 5/6. તો હવે તમે આનું મૂલ્ય લખી શકો બરાબર, કેટલું આવે ખૂણો કેટલો બને એ તમે શોધી શકો બરાબર. નેચરલ ટેન્જેન્ટ ગોતવાનું છે લોગેરિધમથી બરાબર, લોગ ટેબલ ઉપરથી. તો આ તમને મળી જાય કે આ ખૂણો કેટલાનો બને. હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 2 વિશે. જો આ ટાઈપનું જે પ્રોબ્લેમ છે બરાબર ન્યૂટન મિકેનિક્સમાં બહુ બધા આવતા હોય છે અને આના આ ટાઈપના જે પણ પ્રોબ્લેમ આવે ને એક ઇક્વેશન હું તમને ડિરાઈવ કરી દઈશ બરાબર. એ ઇક્વેશન ઉપરથી ઓલમોસ્ટ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો શું કીધું કે ધ્યાન આપજો, એક ગરગડી આપેલી છે બરાબર ને પાણી ખેંચવાની, એ તમે જોઈ હશે. એમાં છે ને કાંઈ નહીં, એક દોરી બાંધી દીધી અને દોરીના છેડે છે ને બંને છેડે એક 8 kg દળવાળો પદાર્થ લટકાવી દીધો અને બીજો તમને અહીં આપેલો છે 12 kg વાળો દળવાળો પદાર્થ લટકાવી દીધો બરાબર. એકનું મૂલ્ય હશે 8 kg, આ દળનું મૂલ્ય હશે 8 કિલોનો ને આનું મૂલ્ય હશે 12 kg બરાબર. તો હવે શું થાય કે જો ભાઈ આનું વજન વધારે હશે બરાબર ને 12 kg એટલે ઓલમોસ્ટ વધારે હશે અને એમ હશે એટલે આ નાનું દળવાળો કોઈ પદાર્થ હશે, બ્લોક હશે. તો હવે શું થાય કે જે આ ગરગડી હશે બરાબર, તો જો આ શું કરીએ કે આ જે ભાગ છે બરાબર અથવા તો આ જે બ્લોક રાખેલો છે એ ઉપર તરફ ખેંચાય અને આનું વજન વધારે છે એટલે આ નીચે તરફ ગતિ કરશે. એ સિમ્પલ છે બરાબર, લોજિકની વસ્તુ છે. હવે શું થાય કે જો પહેલાં તો અહીંયા વજન બળ લાગશે કેમ કે ગુરુત્વાકર્ષણ બળ mg m1g અને અહીંયા પણ લાગશે કેટલું m2g જેટલું બરાબર.
m2g। હવે જો આ ઉપર તરફ ગતિ કરશે અને આ ભાગનું વજન વધારે છે એટલે આ ભાગ નીચે તરફ ગતિ કરશે, એ આપણને ખબર, સિમ્પલ। હવે આના લીધે શું ઉત્પન્ન થાય કે ભાઈ તણાવ બળ ઉત્પન્ન થાય, દોરી છે એટલે તણાવ બળ આવે છે, બરાબર ને। તણાવ બળ આયા T લાગશે, આયા પણ T લાગશે। તો આના માટે છે ને કાંઈ નહીં, તણાવ બળનું મૂલ્ય કેટલું હોય અને જો આ પ્રવેગિત થાય, બરાબર ને, દોરીમાં જે વજન બાંધેલું છે એના લીધે આ ગરગરી પ્રવેગિત થાય આ દોરીમાં, બરાબર। તો એના માટે શું ગોતવાનું છે, એક તો તણાવ બળનું મૂલ્ય કેટલું હોય અને બીજું શું ગોતવાનું છે કે આયા તમારો પ્રવેગ કેટલો હોય। તો સિમ્પલ, જો આ ટાઈપના ઇક્વેશન સોલ્વ કરવા હોય ને તો ધ્યાન આપીશું। જો પહેલાં હું શું કરીશ, આપણને ખબર છે કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો, F = ma। તો હવે શું કરવાનું છે, બંને માટે ઇક્વેશન આપણે બનાવીશું। તો જો F કેટલું હશે, આયા F બળ કેટલું હશે, એક તો તણાવ બળ, બરાબર, ને બીજું કેટલું હશે તમારું વજન બળ। હવે આમાં એક ધ્યાન વસ્તુ એ રાખવાની છે કે આમાં બળનું મૂલ્ય કોનું વધારે હશે, તણાવ બળનું વધારે હશે કે વજન બળનું। તો ઓબ્વિયસલી જો આ તણાવ બળને લીધે આ ભાગ હશે, બરાબર, આ બ્લોક હશે એ ઉપર તરફ જાય, તો ઓબ્વિયસલી તણાવ બળનું જાય મૂલ્ય વધારે હોવું જોઈએ। તો વધારેમાંથી જે ઓછું મૂલ્ય હોય એને બાદ કરી નાખો, બરાબર। અને આ પણ કેટલું ma, કેમ કે જો વધારે બળ હોય એમાંથી જ ઓછું બળ હોય એને માઇનસ કરવાનું, તણાવ બળ વધારે છે એના લીધે તો આ બ્લોક હશે એ ઉપર તરફ ગતિ કરે, એવી જ રીતે આના માટે કરો। હવે આયા કોનું વધારે મૂલ્ય છે, જો આ બ્લોક નીચે તરફ આવે, બરાબર, તો એનો મતલબ થઈ ગયો કે તણાવ બળ કરતાં આ જે તમારું વજન બળ હશે એ મોટું હશે। તો આમાંથી બાદ કરાય m2g માઇનસ એમાંથી શું બાદ કરવાનું છે, તણાવ બળ, આ શું બનશે m2a। આયા વજન બળ વધારે હશે ઓબ્વિયસલી, કેમ કે એના લીધે વજન બળના લીધે તો આ ભાગ નીચે તરફ ગતિ કરે, બરાબર, આ બ્લોક। તો કાંઈ નહીં, ઇક્વેશન 1 અને 2 ને કમ્પેર કરો તો આ બંને કેન્સલ થઈ ગયું। હવે આમાંથી શું કોમન નીકળે, m2 - m1g કોમન નીકળશે, જો એક ફોર્મ્યુલા બનશે, ને આમાંથી શું કોમન નીકળશે, ઓબ્વિયસલી પ્રવેગ જે આપણે ગોતવાનો છે, બરાબર। તો કાંઈ નહીં, પ્રવેગનું મૂલ્ય મારે ગોતવાનું છે, તો m2 - m1, બરાબર, g એમને એમ રાખો ને છેદમાં શું કરી દઉં m1 + m2। બસ આ એક સિમ્પલ ફોર્મ્યુલા છે અને આ એક ફોર્મ્યુલા ઉપરથી ઓલમોસ્ટ તમારા બધા ઇક્વેશન નહીં, બધા ઓલમોસ્ટ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આ ટાઈપના મિકેનિક્સના આવતા હોય તો હવે વેલ્યુ મૂકો, m2 12 - 8 ને g એટલે 10 લઈ લો, આ 12 + 8, બરાબર। તો પ્રવેગનું મૂલ્ય આવશે 2 મીટર/સેકન્ડ²। અહીંથી તમે કરી શકો આને કેલ્ક્યુલેશન, એ તો સિમ્પલ છે, આવડી જાય, બરાબર। હવે હું શું કરીશ, હવે મારે જો પ્રવેગ તો મળી ગયો પણ તણાવ બળનું મૂલ્ય પણ ગોતવું પડે, કોઈકમાં કિંમત મૂકી દઉં, તો અહીંયા મૂકીએ આપણે, શું થઈ જાય, આને આ સાઈડ લાવો તો આમાંથી m કોમન નીકળી જાય, g + a, t એમને એમ રાખો કેમ કે ગોતવાનું છે, m 8 g 10 ને આ 2,